Praise the Lord. Good morning. સવારની સલામ. ફરી એકવાર ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણને બધાને તેમની સમક્ષ નમવાને માટે અને તેમનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે અને તેમની આરાધના કરવાને માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ આ માસમાં આપણને પુષ્કળ આશીર્વાદિત તેઓનું વચન આપણને પૂરું પાડ્યું છે. હાલેલુયા. જેના પર આપણે ભરોસો મૂકીને આગળ વધીએ. હાલેલુયા. અને હું જેમ હંમેશા કહું છું કે આ તો આપણી નાની વ્યવસ્થા છે, જે આપણે માસ બદલાય એમ પ્રભુનું વચન માગીને તેની પાછળ ચાલીએ છીએ. પણ પ્રભુના વચનો તો આપણા જીવનના છેલ્લા દિવસો સુધી અને પૃથ્વીના અંત સુધી સમગ્ર વિશ્વાસ કરનારાઓને આશીર્વાદ આપશે. તેઓને માટે આશીર્વાદનું કારણ બનશે. હાલેલુયા. ઈશ્વરનું દરેક વચન, પ્રભુનું દરેક વચન પારખેલું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. The God of heaven will give us success. Nehemiah 2:20. ખરેખર પ્રભુના વચનને માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુના વચનો દ્વારા હિંમત મળે છે, બળ મળે છે, દોરવણી મળે છે, હૂફ મળે છે, શાંતિ મળે છે, હા પ્રેમ મળે છે, આનંદ મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ છે અને માટે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. આપણે તો બસ વિશ્વાસથી તેમની પાસે જઈએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ, તેમની સમક્ષ નમી જઈએ. ઘણી વાર આપણે આત્મિક જીવનમાં પણ ખોવાઈ જઈએ છીએ, નહીં? જાણે ભૂલા પડી જઈએ છીએ. અલગ અલગ બાબતોમાં સપડાઈ જઈએ છીએ. ક્યાંક નવા માર્ગ પર ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ. જગતની બાબતો પાછળ લપસી જઈએ છીએ. એક વખત એક દીકરી, નાની દીકરી, 10 વર્ષની કદાચ માની લઈએ, 8-9 વર્ષ કે 10 વર્ષની દીકરી બજારમાં કંઈક લેવાને માટે નીકળી અને એ સમયનું શહેરનું સુંદર દ્રશ્ય જોઈને બધી દુકાનો અને બધું જોતી જોતી ચાલવા લાગી અને ઘણી બધી આગળ આવી ગઈ. અને પછી જ્યારે એને અહેસાસ થયો ત્યારે એને ખબર પડી કે હું મારા ઘરથી બહુ દૂર જતી રહી છું. અને એટલા બધા એણે વળાંકો લીધા કે હવે એને એ ચિંતા સતાવા લાગી કે હું મારા ઘરે કેમ નહીં જઈશ.
અને રડવા જેવી પરિસ્થિતિમાં આમ તેમ જોયા કરતી હતી. કોઈ એક ભલા માણસ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું, દીકરીને પૂછ્યું, બેટા શું થયું, શું પ્રોબ્લેમ છે? દીકરીએ સહજતાથી કહ્યું, અંકલ, હું મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છું. અને પેલા ભલા માણસે કહ્યું, ચાલો હું તને મદદ કરું. ઘણું બધું પેલા ભલા માણસે એને પૂછ્યું, આ શહેર, આ અલગ અલગ શહેરની જગ્યાઓ વિશે. અને તેઓ ચાલતા ચાલતા જતા હતા. એટલામાં ચર્ચ બેલ સંભળાયો અને એક સુંદર ક્રોસ પ્રભુ મંદિર પર દીકરીએ જોયું અને આનંદિત થઈ ગઈ. મને મારું ઘર મળી ગયું, મને મારું ઘર મળી ગયું. અને પેલા ભલા માણસ કે ચર્ચ? ના, પણ એ ચર્ચ મને ખબર છે, મારા ઘરથી કેટલે દૂર છે અને એ કેમનું જવાય મને ખબર છે. એટલે હું ચર્ચે જઈશ તો ચર્ચથી હું મારા ઘરે હું પહોંચી જઈશ. અને દીકરીને પેલા ભલા માણસે ચર્ચ સુધી દોરવણી આપી. તેની સાથે તેઓ ચાલ્યા અને દીકરી પછી ત્યાંથી આનંદ સાથે દોડતી તેના ઘર તરફ પહોંચી ગઈ. પ્રભુનું વચન કહે છે, નહીં, મારી તરફ જુઓ. અને જો આપણે આપણી દ્રષ્ટિ વધસ્તંભ તરફ રાખીશું, ઈશ્વરની તરફ રાખીશું, પ્રભુની તરફ રાખીશું, તો ગમે તે જગ્યાએ ભૂલા પડેલા હોઈશું, આપણે પાછા સ્થિર બેઠા ચોક્કસ થઈ જઈશું. જગતમાં એવી ઘણી બાબતો છે જે આપણને પ્રભુથી દૂર લઈ જાય છે, પણ આપણે આપણી દ્રષ્ટિ વધસ્તંભ તરફ રાખીએ, વધસ્તંભ પાસે આવીએ, પ્રભુની પાસે આવે, તેમની આગળ નમી જઈએ. અને ઘણી બધી એવી જીવનની બાબતો, ઘણા બધા જીવનના એવા રસ્તાઓ જેમાંથી પ્રભુ આપણને બચાવશે, સંભાળશે, દોરવણી આપશે. અને ચોક્કસ જ્યાં આપણે અટક્યા હોઈશું, મૂંઝવણમાં હોઈશું, મૂંઝાયેલા હોઈશું, પ્રભુ એમાંથી રસ્તો આપશે, માર્ગ આપશે, બચાવશે, દોરવણી આપશે. આપણા ઈશ્વર તો જબરા પાણીમાંથી રસ્તો આપનાર ઈશ્વર છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થોડી વાર પહેલા જ્યારે હું આ રેકોર્ડિંગ માટે પ્રાર્થનાની રૂમમાં હતો, થોડા પ્રશ્નોને લઈને હું પોતે પણ મૂંઝાયેલો હતો. ઘણી બધી વખત જ્યારે સેવા કરીએ ત્યારે નકામા પ્રશ્નો વધારે આવે, અને જે સેવા સાથે જોડાયેલા ના હોય પણ તમારી સેવાને ડિસ્ટર્બ કરનારા જરૂર હોય, એવા લોકો હોય, એવા એમના સુવિચારો હોય, અથવા એમની એવી બાબતો હોય જેના લીધે આપણા હૃદયને ઠેસ પહોંચે નહીં. પણ જ્યારે હું પ્રભુની પાસે આવ્યો, નમી ગયો, પ્રભુને વિનંતી કરી, પ્રભુ અમારા માટે બોલો તમે. અને પ્રભુ, આ સમય તમારો છે અને આ સમયમાં મને તમે મદદ કરો કે હું મારું કામ કરી શકું. પ્રેઝ ધ લોર્ડ. અને તમારી સમક્ષ અત્યારે પ્રભુની સમક્ષ નમેલો છું અને તમારી સમક્ષ આગળ આ ઓડિયો રેકોર્ડ કરી રહ્યો છું. હાલેલુયા. કોઈ પણ સમસ્યા હોય, પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે લઈ જઈએ.
તેમની પાસે નમી જઈએ, તેમની આગળ નમી જઈએ. તેમની પાસે માર્ગ છે, બીજા કોઈની પાસે નથી. અને ચોક્કસ જેમ જેમ દિવસ વધતો જશે, જે મારી સામે સમસ્યા છે અત્યારે, એ દૂર પણ થઈ જશે. હાલેલુયા, અમારો વિશ્વાસ છે. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. સુંદર નવી સવાર દેખાડી, પ્રભાત દેખાડી. તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે અમને સાજા, ભલા, તંદુરસ્ત તમારી સમક્ષ તમે દોરી લાવ્યા. અને પ્રભુ, આ અનેક ઘણા આશીર્વાદો માટે અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા, તમારો જય જયકાર કરતા પ્રભુ, અમે ધન્યવાદના અર્પણો તમને ચઢાવીએ છીએ. અમારા આભાર સુધીના અર્પણો, શબ્દો તમારી સમક્ષ માન્ય થાવ પ્રભુ. એવા કોઈ શબ્દો નથી કે જેને અમે તમારી માટે વાપરીએ અને તમે અમારા પર જે ઉપકારો કર્યા છે, જે આશીર્વાદ આપ્યો છે, જે કૃપા કરી છે, એને માટે અમે બોલી શકીએ. પણ જે પ્રભુ અમારી પાસે શબ્દો છે, એના દ્વારા અમે ખરા અંતઃકરણથી અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. આજના દિવસની અમારા બધાની જરૂરિયાત પૂરી પાડજો. આજના દિવસની અમારી ચિંતાઓ તમે દૂર કરજો. અને પ્રભુ, વિશેષ જેમને હમણાં અત્યારે તમારી સહાય અને તમારી મદદની જરૂર છે, તમારા સહારાની જરૂર છે પ્રભુ, સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. દરેકનો જમણો હાથ પકડીને તમે કહેજો, મારા દીકરા કે મારી દીકરી, તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. હા પ્રભુ, તેઓના ખભા પર તમે હાથ મૂકો, તમારો જમણો હાથ મૂકો પ્રભુ, અને તેમની આંખમાં આંસુઓને તમે લૂછી નાખો. તમારા પ્રેમ, તમારી શાંતિથી, હા, તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી તેમને ભરી દો. તેમના આંસુઓને તમે આનંદમાં બદલો. ફરી વાર તેઓ તમારામાં બેઠા થાય. જો ભૂલા પડેલા છે, ભટકેલા છે, ગેરમાર્ગે દોરાયેલા છે પ્રભુ, તો આજે તેઓ પાછા ફરે પ્રભુ, સાચા માર્ગ પર આવીને પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલે, એવું પ્રભુ તમે થવા દેજો. પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો સાજા થાય, જીવલેણ રોગોમાંથી સાજા થાય, નિરાશ થઈ ગયેલા લોકો સાજાપણું મેળવે, અશક્ય બાબતોમાંથી પ્રભુ તમે, અશક્ય એવી બીમારીઓ જેમાંથી સાજાપણું મળવું અશક્ય છે, એમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે, તમે એમના પર દયા કરો, કૃપા કરો, કરુણા કરો, પાછા લાવો પ્રભુ. તમામ વ્યસનોમાંથી, ખરાબ સ્વભાવોમાંથી, સંગતોમાંથી, વ્યભિચારમાંથી, જાત જાતના નશાઓમાંથી તમે તેમને બચાવી લો પ્રભુ. તૂટેલા દરેક ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરો પ્રભુ. તમારા બાળકોના રોજગારને, આજીવિકાના સાધનોને તમે આશીર્વાદિત કરો. જોબ આપો, જેની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપો. બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. પ્રભુ, તેમની વિરુદ્ધના તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆર ને ખોટા એલિગન્સ પ્રભુ તમે દૂર કરો પ્રભુ. એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, મદદ કરો પ્રભુ. તમારા બાળકોની તેમની સહાય કરો અને સર્વ પ્રકારની ચિંતાઓમાંથી આજે તમે એમને છુટકારો આપો, દુઃખમાંથી છોડાવી લો. અને પ્રભુ એક એક આંસુઓ આનંદમાં બદલાઈ જાય એવું તમે થવા દો. કોઈ પણ પ્રકારના દુઃખી જનો હોય પ્રભુ, તમે એમને અત્યારે તમારો આનંદ આપજો પ્રભુ. નાણાં આપજો, લોન આપજો, મકાન આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ આ પળ સુધીમાં થયેલી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો પ્રભુ. અને સાંજે ફરીવાર આ બહાર સુધીની માટે તમારી સમક્ષ નમવાની તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.